ધોરાજી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઋણ સ્વીકાર તથા નવનિયુક્ત સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી શહેરના પૂર્વ પ્રમુખ વિનુભાઈ માથુકિયા દ્વારા ઋણ સ્વીકાર તથા નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ બાલધા તથા મહામંત્રી કૌશિકભાઈ વાગડિયા તેમજ પિન્ટુભાઈ ત્રિવેદીના સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું। આ તકે ધોરાજી ઉપલેટા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તથા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય દિનેશભાઈ અમૃતિયા, વીડી પટેલ તથા ધોરાજી શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, વિવિધ ગૌશાળાના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, વિવિધ સત્સંગ મંડળની મહિલા અગ્રણીઓ તથા તમામ શ્રેણીના ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી ધોરાજી શહેરના પૂર્વ પ્રમુખ તથા નવનિયુક્ત પ્રમુખ તેમજ મહામંત્રીઓનું સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।